કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગીતા અધ્યાય 1 શ્લોક 2નું વાંચન કરવા જઈ રહ્યા છીએ. બીજા શ્લોકમાં સંજય બોલ્યા, હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈ રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા. હવે આ શ્લોકનો ભાવાર્થ જોઈ લઈએ. ધૃતરાષ્ટ્ર કે જે જન્મથી જ અંધ હતા, કમનસીબે તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા અને તેમને ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં. તેમ છતાં તેઓ તીર્થ સ્થળના પ્રભાવ વિશે શંકાશીલ હતા. તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નનો હેતુ સંજય પામી ગયો હતો. એટલે જ સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માંગતો હતો અને તે દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતો હતો કે એમ કંઈ તેમના પુત્રો પવિત્ર ભૂમિના પ્રભાવે કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા. તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેનો પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઈ તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો. દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે, તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાના કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું. દુર્યોધન આમ રાજનીતિજ્ઞ થવા સર્વથા યોગ્ય હતો, પરંતુ જ્યારે દુર્યોધનને પાંડવોની વ્યૂહરચના જોઈ ત્યારે તેની મુત્સદ્દીગીરી તેના ભયને છુપાવી શકી નહીં. જય શ્રી કૃષ્ણ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અધ્યાય 1ના શ્લોક 3 તરફ આગળ વધીશું.